મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ ભગવાનનો રાજીપો. માણસ ઉપર ભગવાનનો રાજીપો એટલે શું એમ? ભગવાને સરસ મજાનું માનવ જીવન આપ્યું છે. કુટુંબ પરિવાર, સ્નેહી સંબંધીઓ, મિત્રો, અન્ય સમાજ સાથે સંબંધો અને એ બધાની વચ્ચે તમારું જીવન જીવો છો, એની અંદર તમને કોઈ તકલીફ ના પડે. માનવીય જીવન જીવવા માટે જે તમને સુખ સગવડતા મળી છે ને, તમારે કોઈ પાસે હાથ લંબાવવો નથી પડતો, તમારે કોઈના પાસે લાચારી નથી કરવી પડતી. આ જે બધી તમારી સ્થિતિ છે, સવારથી સાંજ સુધી તમે તમારું જીવન કઈ રીતે તમે જીવો છો એ તમને ખુદને ખબર નથી. એવું ખુશખુશાલ તમારું જીવન હોય ને, એ જીવનમાં ભગવાનનો રાજીપો કહેવાય. ભગવાનના રાજીપાની અંદર મિત્રો નોંધ લઈએ ને તો સુખ સગવડતા, સારી સંતતિ, સારું પરિવાર, સારું તમારા સમાજે બધા સમાજ સાથે સંબંધો અને જીવન પર્યંત સુધી તમારા જીવનની અંદર દુઃખની પડછાયા પણ ન આવે ને, એને મિત્રો ભગવાનનો રાજીપો કહેવાય. આપણે જોઈએ છીએ કે આપણા વિસ્તારની અંદર અત્યારે ભગવાને થોડો વરસાદ લેટ કર્યો છે, પરંતુ રીસાણું નથી ભગવાન. કારણ કે આપણને એના ઉપર વિશ્વાસ છે. પરંતુ યાદ કરો, આટલા વર્ષો આપણે કઈ રીતે ગયા વચ્ચે, એમાં આપણે કોઈની નોંધ લીધી છે ખરી કે ભગવાન તારો કેટલો રાજીપો છે? કોઈ પણ આપણે કાર્ય કરી તો આપણી મહેનત દર્શાવી, આપણી જે કેળવણી દર્શાવીએ, આપણે એના પાછળ ખર્ચ કર્યું એવું દર્શાવીએ કે આ કર્યું એટલે આમ થયું, આ કર્યું એટલે આમ થયું. છતાં ભગવાને કોઈ દિવસ આપણને એના બદલામાં આપણને કશું નથી કહ્યું. પરંતુ આપણે આ બધું કર્યું એ પછી આપણે એવું બોલીએ છીએ કે થોડીક ભગવાનની કૃપા છે. પરંતુ મિત્રો વિચાર કરો કે ખર્ચ કરવું હોય, આપણે બધું વાપરવાનું હોય, આપણે વાડીએ સુખ સગવડતાથી બધી માની અને ખેતીની બધી હતરાયું હોય, બધા આપણે સાધન સામગ્રી હોય, પણ આજે આપણને ખબર પડી કે પાણી ન હોય તો શું થાય? પાણી ન હોય તો બધું પૂરું થઈ જાય એમ. એ પાણી જે છે, એ રધી જે છે, એની રોનક જે છે એ જ ભગવાન છે. ત્યારે ખબર પડે કે ભગવાનનો રાજીપો એટલે શું એમ. ભગવાન એક વખત જો રીસાઈ જાય ને તો મિત્રો આપણા ગોટલાને છોટલા ઉતરી જાય, ઉડી જાય. કારણ કે ભગવાન રાજીપો એટલે શું અને ભગવાન રીસાણું એટલે શું એ અત્યારે આપણને સમજાય છે. એટલે ભગવાન આનો આપણા ઉપર રાજીપો છે, તેથી તો કરીને આપણે અત્યારે આવી રીતે જીવી શકીએ છીએ. આપણા જીવન ધોરણ કેટલા ઊંચા આવી ગયા છે, આપણે કેટલા ખર્ચ છે એ જ્યારે અછત આવે, થોડીક ભગવાન સમજાવવા માટે ટાપલી આવી રીતે મારે ને, ત્યારે આપણે જ્યારે એનો ટોટલ મારીને ડિપેન્ડ કે આપણા ઘરની અંદર ખર્ચ, એટલે આપણને ખુદને ન ખબર હોય કે આપણું આ કઈ રીતે હાલે છે. એ હાલે છે ને એ જ ભગવાનનો રાજીપો છે.
એટલે મિત્રો ભગવાનનો રાજીપો છે ને એટલે જ આપણે ખુશખુશાલ છીએ. એટલે જીવનમાં જે ઈશ્વરે આપ્યું છે એની કૃતજ્ઞતા પૂર્વક આપણે નોંધ લઈએ, ભગવાનને થેન્ક યુ કહીએ. આપણે કોઈ પણ માણસ આપણે કઈ થાય તો આપણે કેવું એને તરત આપણા માટે કઈક સારું કરે એટલે આપણે એને થેન્ક યુ કહીએ. એમ ભગવાનને થેન્ક યુ કહેતા શીખો. નરસિંહ મહેતાએ થેન્ક યુ કીધું, તુકારામે થેન્ક યુ કીધું, અને જેને આપ્યું છે ને એને થેન્ક યુ ન કહીને તો એ કોક દિવસ રીસાઈ જાય. વારંવાર સમજાવે, બાળકને સમજાવે છતાં બાળક ન સમજે ને તો કોક દિવસ આવી ઠપાટ મારે. એટલે મિત્રો ભગવાનનો રાજીપો કાયમી માટે રાખવો હોય ને તો હું તમને કહું છું ને કે આપણે ભગવાને જે આપ્યું છે ને એને કૃતજ્ઞતા પૂર્વક અને અસ્મિતાથી સમર્પણની ભાવના રાખી અને ભગવાનને કહેવું છું કે ભગવાન તે અમને ઘણું આપશો, તું તારા સિવાય અમારું પૂરું થાય એમ પણ નથી. એટલે એ બાપ છે, એ માં છે, એ પરિવાર છે અને સાચો સ્નેહી સંબંધી આપણો એ છે તો ભગવાનનો રાજીપો કાયમી માટે રહે. એટલે આ બધું જે આપણને વૈભવ મળવો, આપણને બધી જે સુખ સગવડતા મળવી, આપણને બધા સમાજ સાથે સંબંધો સારા મળવા, સારી બુદ્ધિ મળવી, રૂપ મળવો, રંગ મળવો, જે આપણને કંઈક મળ્યું છે ને એ ભગવાનનો રાજીપો છે. હું એમ કહું છું કે ઘણા વખત આપણને એવા વિચાર થાય કે ઘણા આપણા આદરેલા અટકી જશે, આપણા માટે એવી ઓપટી આવી હોય અને આપણે ડૂબી જશું, ત્યારે આપણની કોઈ શુદ્ધ બુદ્ધ આપણું ઠેકાણે રહેતું નથી. આપણે મેન્ટન, આપણે ગાંડા કરતા બહેતર આપણી હાલત થઈ જાય છે. પરંતુ મિત્રો આપણે કદાપી એ સમસ્યાની અંદર આપણે એમને વિટાયેલા રહેતા નથી. સમય આ વ્યતીત થાય ને એમ ઓટોમેટિક એમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. અને જ્યારે એમાંથી આપણે બહાર નીકળીએ છીએ ને મિત્રો ત્યારે આપણા જીવનની અંદર આપણને ખબર નથી પડતી કે આ સમસ્યા હલ કોને કરી, આ સમસ્યામાં નીકળાય એવું પણ આપણે નહોતું. ત્યારે ખરેખર વિચાર કરીને નીકળ્યા હોય ને એમાં કોઈ પણ બાનારૂપ થયું હોય ને, કોઈ પણ નિમિત્ત થયું હોય ને, એ સમસ્યા હલ થઈ હોય ને તો એમાં પણ તમને ભગવાનની સહાય હોય, ભગવાનનો રાજીપો હોય. ભગવાન છે ને હંમેશા માટે આપણું ભલું જ કરે છે. ભગવાન આપણને તારે છે, કોઈ ડુબાડતો નથી. આપણે ક્યારેક દુઃખી થાય છે, કઈક સમસ્યામાં વીટલાય છે, એ આપણા કર્મ છે. છતાં માં અને બાપનું સ્વરૂપ એવું છે ને કે બાળક છે ને ગમે એવા કુકર્મો કરે ને તો એને દંડ આપે પણ ડુબાડે નહીં. એટલે મિત્રો આ બધું અત્યારે આપણે ભગવાનનો રાજીપો છે. આપણે જીવન જીવી રહ્યા છીએ, સારી રીતે કુશળતા પૂર્વક વ્યવહાર ચલાવી રહ્યા છીએ ને આ બધું ઈશ્વર ભગવાનનો રાજીપો છે. તો મિત્રો હું તમને એમ કહું છું કે જે ભગવાને રાજીપો આપ્યો છે ને એની નોંધ લેજો, ઈશ્વરને પ્રાર્થના કરજો, હે ભગવાન તે જે અમને આપ્યું છે એમાં તારો ખૂબ રાજીપો છે, એવો રાજીપો કાયમી માટે રાખજે. બસ આ જે રાજીપો ભગવાને આપણને આપ્યો છે એ રાજીપાની પાછળ આપણે ભગવાનના રાજીપાની કદર કરતા સમજી જઈને એટલે ભગવાન કાયમી માટે આપણો ઉપર રાજીપો જાળવી રાખે. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.